ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને બેઠક મળી હતી, જેમાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 11 થી 26 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે। ત્યારે જિલ્લામાં ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજનના ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને વીસી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી। કલેક્ટર તુષાર સુમેરાએ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્નરૂપ બોર્ડની પરીક્ષામાં સવલત સફળતા પ્રાપ્ત કરે। તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ બેઠકમાં સ્થળ સંચાલકોને પરીક્ષા દરમિયાન કરવાની કામગીરી તેમજ સુચારુ આયોજન અંગે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે PATA એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કલેક્ટર તુષાર સુમેરાએ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। બેઠકમાં શિક્ષણ અધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા।